ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા એએસઆઈ પ્રિયંકાબેન ચૌધરીએ એક શાતિર શખ્સ સામે પોલીસનો જ નકલી સરકારી ઈમેલ આઈડી બનાવી બેંકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવા બદલ ફરિયાદ નોંધાવી છે। આરોપીએ ઓફિશિયલ ગવર્મેન્ટ ડોમેન જેવું જ દેખાતું ફેક આઈડી બનાવીને બેંકો પાસેથી રિફંડ મેળવવાના બદઇરાદેથી આ આખો કારસો રચ્યો હતો। આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે શખ્સ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઊંઝા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ થીમ હેઠળ યોજાયો હતો। આ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવી હતી। પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનના 10 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાણસોલ ખાતે પીએમએસએમએ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણી જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી। અમદાવાદ શહેરના વૈભવી ગણાતા બોપલ વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે થયેલી માથાકૂટનો સનસનાટીભર્યો અંત આવ્યો છે। બોપલના એક ફ્લેટમાં નશાની હાલતમાં પાડોશીઓ સાથે ઝઘડો કરી મારામારી કરનાર એક નામચીન આરોપી પોલીસ આવવાના ભયથી ભાગવા જતાં ચોથા માળેથી લપસીને નીચે પટકાયો હતો। ગંભીર ઇજાઓ થવાના કારણે આ યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બોપલ પોલીસે આ સમગ્ર મામલે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે રાજકોટમાં 14 વર્ષની માસૂમ દીકરીની હાર્ટ એટેકની ઘટનાએ સૌ કોઈને શોક કરી દીધા છે। જામનગરની આનંદી મોદી પોતાના મામાના ઘરે રાજકોટ ગઈ હતી, જેમાં ભાઈઓ બહેનો સાથે રમતા રમતા અચાનક જમીન પર ઢળી પડી હતી। પરિવારજનોએ અનેક પ્રયાસો કર્યા પણ આનંદી હોશમાં આવી નહોતી। જેમ તેમ કરીને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ડોક્ટર્સ પાસેથી જવાબ મળ્યો સોરી। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં દીકરીને બચાવવા પ્રયાસ કરતા પરિવારજનો જોવા મળી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। અમીરગઢ, ઇકબાલગઢ, ડીસા, પાલનપુર, દાંતીવાડા, ધાનેરા અને કાંકરેજ સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે, જેના કારણે વરસાદી માહોલ સર્જાયો છે। આકાશમાં ઘેરાયેલા વાદળોને કારણે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલમાં ખેતરોમાં બાજરી અને મગફળી સહિતના પાકો તૈયાર હાલતમાં છે। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિયોરી ખાતે બજાણીપાટી મકવાણાવાસમાં પારિવારિક ઝઘડાને કારણે એક યુવક પર હુમલો થયો હતો। મજૂરી કરીને ગુજરાન ચલાવતા અશોકભાઈ લખમણભાઈ મકવાણા પર લોખંડની પાઇપો અને લાકડાના ધોકા વડે હિંસક હુમલો કરવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના જાત ગામ ખાતે ગ્રામજનોએ આજે જિલ્લા કલેક્ટર કચેરીએ ગેરકાયદેસર ખનન અને એક યુવકના મોત મામલે રજૂઆત કરી હતી। ગ્રામજનોએ ખનન માફિયાઓ પર યુવકની હત્યાનો આરોપ લગાવ્યો છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર એક સપ્તાહ અગાઉ ડમ્પરની ટક્કરે દિનેશ મોનાભાઈ રાજગોર નામના યુવકનું મોત થયું હતું। આ યુવકે થોડા દિવસો પહેલા ગામમાંથી પસાર થતી સીપુ નદીમાં થતા ગેરકાયદેસર ખનન અંગે તંત્રને મેલ દ્વારા જાણ કરી હતી। ગ્રામજનોનો આક્ષેપ છે કે ખનન માફિયાઓએ ડમ્પરની ટક્કર મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો છે। પાટણ શહેરમાં ગુનાખોરી નિયંત્રણ અને કાયદો વ્યવસ્થા સુદૃઢ બનાવવા પોલીસે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું। આ ઝુંબેશ દરમિયાન કુલ 101 વાહનો સામે કાર્યવાહી કરીને 58,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। પોલીસ તંત્ર દ્વારા સિટી લોક સ્કીમ અંતર્ગત આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, જેમાં પાટણ એલસીબી, એસઓજી જિલ્લા અને સિટી ટ્રાફિક તેમજ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમો જોડાઈ હતી। શહેરમાં 10 લોક પોઈન્ટ માર્ક કરવામાં આવ્યા હતા અને 5 રૂટ પર પેટ્રોલિંગ ટીમો તૈનાત કરવામાં આવી હતી। પાટણ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક અત્યંત ચોંકાવનારી વિગત સામે આવી છે, જેમાં 398 કરોડ રૂપિયાના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો ધરાવતું એક આખું સાયબર ફ્રોડ નેટવર્ક ઝડપાયું છે। તારીખ 7/6/2026ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અંગે વિધિવત
એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડમાં માસ્ટર માઇન્ડ અને એકાઉન્ટ ભાડે આપનારા સહિત 20 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી 14ની અટકાયત પણ કરવામાં આવી છે.